ડાયરા કલાકાર દેવાયત ખબરની બબાલ સામે આવી છે। તલાલાના ચિત્રોડ ગામે અકસ્માત બાદ બબાલ સર્જાઈ। ખબર અને તેના માણસો યુવક પર હુમલો કર્યો ત્યારે સામેના કાર ચાલકને માર મારી પગમાં ઈજા પહોંચાડી। યુવક અમદાવાદના સનાથલનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે। પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે। તો ડાયરા કલાકાર દેવાયત ખબરની બબાલનો આ મામલો સામે આવ્યો છે। ગીર સોમનાથની આ ઘટના સામે આવી છે કે જ્યાં તલાલાના ચિત્રોડ ગામે અકસ્માત બાદ બબાલ સર્જાઈ હતી। ખબર અને તેના માણસો યુવક પર હુમલો કર્યો છે। સંવાદદાતા દિનેશ અમારી સાથે જોડાઈ ગયા છે। દિનેશ, અકસ્માતની ઘટના બની અને ત્યારબાદ જે દેવાયત ખબર છે તેમના દ્વારા બબાલ કરવામાં આવી હતી, શું અપડેટ છે આખી ઘટનામાં? જી બિલકુલ કોમલ, કલાકાર જે દેવાયત ખાવડ છે કે જેઓએ ક્યાંક ને ક્યાંક એક જે અમદાવાદના કથાથલના શખ્સ છે કે તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હોય તેવી હાલ માહિતી છે તે પ્રાપ્ત થઈ રહી છે। ઘટના છે તે બપોરની છે કે જ્યારે દેવાયત ખાવડ અને તેમના કેટલાક મિત્રો છે તે આવી રહ્યા હતા અને તે દરમિયાન સામેથી એક કાર આવી રહી હતી અને એક કારમાં અમદાવાદનો એક યુવાન છે તે સવાર હતો અને તેમની કાર સાથે કાર અથડાઈ હતી અને ત્યારબાદ દેવાયત ખાવડ અને તેમના જે સાથેના જે કેટલાક શખ્સો હતા તેમના દ્વારા આ યુવક ઉપર હુમલો કરવામાં આવ્યો અને આ યુવકને પગના ભાગે ગંભીર ઈજા છે તે પહોંચાડવામાં આવી છે। જોકે ક્યાંક ને ક્યાંક સૂત્રોમાંથી જે પ્રમાણે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે પ્રમાણે આ યુવકને ઇરાદાપૂર્વક માર મારવામાં આવ્યો હોય તેવું પણ હાલ માહિતી છે તે સામે આવી રહી છે। જે દિનેશ, જે પ્રમાણે અકસ્માત સર્જાયો ત્યારબાદથી બબાલ સર્જાઈ અને હુમલો કરવાનો જે આખો મામલો સામે આવ્યો છે, પરંતુ આપે કહ્યું કે ઇરાદાપૂર્વક કરવામાં આવ્યું હોય તેવી શંકા છે। અત્યારે કયા પ્રકારે તપાસ થઈ રહી છે? જી બિલકુલ, જે પ્રમાણે તાલાળા પીઆઈ ગઢવી સાથેની વાતચીતમાં પીઆઈ ગઢવી દ્વારા જણાવવામાં આવ્યું છે કે હાલ જે યુવક છે અમદાવાદના તેમને પ્રથમ તાલાળા સારવાર અર્થે અને ત્યારબાદ જુનાગઢ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। જોકે પોલીસ દ્વારા આ જે તપાસ છે તે તપાસ કરવામાં આવી રહી છે। હજુ સુધી ફરિયાદ થઈ નથી કારણ કે આ જે યુવક છે તેમને હાલ જુનાગઢ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે અને ત્યાં આગળ તાલાળાના એક જમાદાર છે તેમને મોકલવામાં આવશે અને ત્યારબાદ વધુ તપાસ હાથ ધરાશે અને ત્યારબાદ સત્ય હકીકત છે તે બહાર આવી શકે છે। કોમલ, દેવાયત ખબર દ્વારા કોઈ પણ પ્રકારની વાત કરવામાં આવી છે દિનેશ? જી બિલકુલ, દેવાયત ખવડનો હાલ કોઈ સંપર્ક થઈ શક્યો નથી એટલે કહી ન શકાય કે દેવાયત ખવડ દ્વારા કોઈ પણ પ્રકારની માહિતી આપવામાં આવી છે, પરંતુ તે પ્રમાણે પોલીસમાંથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે પ્રમાણે હાલ ફરિયાદ છે તે લેવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે। દિનેશ, જે અકસ્માત સર્જાયો છે અને જે યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો તે યુવક કોણ છે, ક્યાંનો છે, તેને લઈને શું અપડેટ મળી રહ્યું છે? જે પ્રમાણે મેં પહેલા જણાવ્યું એ પ્રમાણે કે યુવક છે તે અમદાવાદનો વતની છે। અમદાવાદના જે કહી શકાય કે સથાનલ વિસ્તારનો યુવક છે અને આ યુવક છે તેમને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે અને ત્યારબાદ સ્થાનિકો અને પોલીસ દ્વારા આ યુવક છે તેમને પ્રથમ તાલાળા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ હવે જુનાગઢ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે। જોકે જે પ્રમાણે તેમને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે તેમને લઈને પોલીસ પણ ક્યાંક ને ક્યાંક ફરિયાદ નોંધવા માટે થઈ અને એક્શનમાં આવી છે। દિનેશ, આજે રસ્તા પર અકસ્માત સર્જાયો તે રસ્તા પર એટલા વાહનો ત્યાંથી પસાર થતા હોય તેવું લાગી નથી રહ્યું કારણ કે થોડોક સુમસામ રસ્તો જોવા મળી રહ્યો છે, એટલે આ બાબત કોના ધ્યાનમાં આવી હતી અને આખી બબાલ સર્જાઈ તો ત્યાં આગળ કોઈ હાજર હતું, તેને લઈને કોઈ અપડેટ મળી રહ્યું છે? જી બિલકુલ, જે પ્રમાણે રસ્તો છે ત્યાં આગળ કોઈ વધુ લોકો પસાર થતા હોય તેવું લાગી નથી રહ્યું, પરંતુ ત્યાંથી જે લોકોની અવર જવર થતી હોય છે ને તે પૈકીના કેટલાક લોકો છે તે ત્યાંથી પસાર થયા હતા અને તે નજરે જોનારા જે લોકો હોય છે તેમનો ક્યાંક ને ક્યાંક આ પ્રકારની ચર્ચાઓ કરી રહ્યા છે કે જે સામે પક્ષે જે યુવક છે અમદાવાદનો યુવક છે તેમને ક્યાંક ને ક્યાંક ઇરાદાપૂર્વક માર છે તે મારવામાં આવ્યું હોય તેવી હાલ ચર્ચાઓ છે। જે દિનેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।